તો જ્યારે વાત કરીએ છીએ રેડ ડેટા બુકની વાત કરીએ છીએ તો એની અંદર એક એવી માહિતી રહેલી છે જે માહિતી અંદર જે લુપ્તપ્રાય પ્રજાતિ હોય એ પ્રજાતિમાં બંને આવી ગયા, ફ્લોરા પણ આવી ગયા અને ફોના પણ આવી ગયા. એટલે લુપ્તપ્રાય પ્રજાતિના ડેટા પ્રજાતિ હોય, સાહેબ એને કોઈ સંકટ હોય, કોઈ સાહેબ એને ભય હોય તો એ ભય બાબતે શું કર્યું હોય, મહત્વની માહિતી રાખેલી હોય મિત્રો. તો આ માહિતી છે એ દર વર્ષે ડિક્લેર કરવામાં આવતી હોય આ IUCN દ્વારા. તો એ બધી સાહેબ કેમાં હશે, તો આ રેડ ડેટા બુક છે, રેડ ડેટા બુકમાં. રેડ ડેટા બુક તો મિત્રો યાદ રાખજો, સૌપ્રથમ જે બહાર પાડવામાં આવી હતી 1964 માં. સાહેબ તમે હમણાં હાલ વાત કરી હતી કે લુપ્તપ્રાય પ્રજાતિ છે, સંકટગ્રસ્ત હોય, એની માહિતી રાખવામાં આવે છે. સાહેબ એની માહિતી જો રાખવામાં આવતી હોય તો કેટલી કેટેગરીમાં રાખવામાં આવતી હોય. પરીક્ષામાં પ્રશ્ન થાય ને કે અહીંયા કેટેગરી હશે, તો આ સાહેબ અહીંયા તમને કેટેગરી જોવા મળશે. સાહેબ એ કેટેગરી છે 9 કેટેગરીમાં જોવા મળશે. IUCN નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? IUCN ની સ્થાપનાની વાત કરીએ તો સાહેબ IUCN ની સ્થાપના છે એ થઈ હતી ઓક્ટોબર 1948 માં થઈ હતી. ઓક્ટોબર 1948 1948 માં થઈ હતી. 4 ઓક્ટોબર, એટલું બધું યાદ રાખવાનું નથી, ખાલી ઓક્ટોબર યાદ રાખજો. પરંતુ મિત્રો અહીંયા એ વસ્તુ યાદ રાખજો, ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડ છે એમાં તેનું એનું મુખ્યાલય આવેલું છે, ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડ. ચલો ડન છે, ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં મુખ્યાલય આવેલું છે. હા